સ્થાપના 1411માં ગુજરાતના તત્કાલીન સુલતાન અહમદ શાહે કરી હતી. તેમણે આ શહેરને પોતાની નવી રાજધાની તરીકે પસંદ કર્યું અને તેનું નામ પોતાના નામ પરથી અહમદાબાદ રાખ્યું, જેનો અર્થ થાય છે અહમદનું શહેર. કહેવાય છે કે સુલતાને શહેરની જગ્યાની પસંદગી કરતી વખતે એક સસલાને કૂતરાનો પીછો કરતા જોયું હતું. આ ઘટનાને તેમણે શૂરવીરતા અને હિંમતનું પ્રતીક માન્યું અને અહીં શહેર વસાવવાનો નિર્ણય લીધો. શહેરની સ્થાપના સાબરમતી નદીના કિનારે થઈ, જેણે તેને પાણી અને પરિવહન માટે મહત્વપૂર્ણ સ્થાન આપ્યું. પ્રારંભિક વર્ષોમાં અમદાવાદ ઝડપથી વિકસ્યું અને વેપાર તથા ઉદ્યોગનું કેન્દ્ર બન્યું. અહીં કાપડ, રેશમ અને અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હતું, જે દેશ અને દુનિયાના અન્ય ભાગોમાં વેચાતું હતું. મુઘલ કાળ 1573માં મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીતી લીધું અને અમદાવાદ મુઘલ સામ્રાજ્યનો એક મહત્વપૂર્ણ ભાગ બન્યું. મુઘલોના શાસન દરમિયાન અમદાવાદે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી. અહીં ભવ્ય મસ્જિદો, મહેલો અને અન્ય સ્થાપત્યોનું નિર્માણ થયું, જે મુઘલ કલા અને સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. શાહજહાંએ પોતાના યુવાનીના દિવસો અહીં વિતાવ્યા હતા અને તેણે શહેરના વિકાસમાં રસ દાખવ્યો હતો. મરાઠા અને બ્રિટિશ કાળ 18મી સદીમાં મુઘલ સામ્રાજ્ય નબળું પડતા અમદાવાદ પર મરાઠાઓનું આધિપત્ય સ્થપાયું. મરાઠાઓના શાસન દરમિયાન શહેરની રાજકીય સ્થિરતામાં થોડો ઘટાડો થયો, પરંતુ વેપાર અને ઉદ્યોગ ચાલુ રહ્યા. 1818માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદનો કબજો લીધો. બ્રિટિશ શાસન દરમિયાન અમદાવાદમાં આધુનિક શિક્ષણ, રેલવે અને અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થયો. અમદાવાદ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. મહાત્મા ગાંધીએ અહીં સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને અનેક રાષ્ટ્રીય આંદોલનોની શરૂઆત અહીંથી કરી. સ્વતંત્રતા પછી 1947માં ભારતની સ્વતંત્રતા પછી અમદાવાદ ગુજરાતનું એક મહત્વપૂર્ણ શહેર બન્યું. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને અમદાવાદ તેની રાજધાની બન્યું. પાછળથી ગાંધીનગર રાજધાની બન્યું. આજે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને એક મહત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર છે. તે પોતાની ઐતિહાસિક ધરોહર અને આધુનિક વિકાસના સમન્વય માટે જાણીતું છે. અમદાવાદને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે, જે તેના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાનું સન્માન છે.